બગસરા મુકામે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલીના લોકલાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના પણ 3 વર્ષ આજ પૂર્ણ થયા છે. એવી જ રીતે નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જોશનાબેનનું નગરપાલિકાના પ્રમુખ તરીકે 1 વર્ષ પૂર્ણ થયું છે. એના ઉજવણીનો કાર્યક્રમ કયો કે એમને વધાવવાનો કાર્યક્રમ કયો, એ બધું આપણે આમાં લાગુ પડી શકે. જેવીભાઈ, તમને પણ વિશેષ અભિનંદન આપવા પડે કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નગરપાલિકા સાથે સુમેળભેરું વાતાવરણ કરી વિકાસના કામને વેગવંતુ બનાવવા માટે ભાઈ શ્રી એવી સાહેબને પણ વિશેષ અભિનંદન એટલા માટે આપવા પડે કે કામ તો અમારા જોશનાબેન કરે. ખાસ કરીને 1 વર્ષની અંદર બગસરા નગરપાલિકાના 21 કરોડના કામ થાય અને નગરપાલિકા એમનો હિસાબ આપે એવી પ્રથમ ઘટના બગસરા નગરપાલિકાની બનતી છે. રાજ્યના મુખ્યમંત્રી હોય, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને હમણાં આપણે યાદ કર્યા કે 2002માં આ ટાંકીનું લોકાર્પણ કરવા આવ્યા હતા. જે રીતે રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા દરેક શહેરની અંદર હોય કે ગ્રામ્ય વિસ્તારની વાત હોય, વિકાસ કેમ વેગવંતો બને ને લોકોની સુખાકારીમાં સરકાર કઈ રીતે સહભાગી બની શકે, એ પ્રકારના જ્યારે વિકાસના કાર્યો થતા હોય ને એમનો હિસાબ નગરપાલિકાની સમગ્ર ટીમ અને સંગઠનની ટીમ આપવા માટેના કાર્યક્રમ થાય, એના માટે વિશેષ અભિનંદન પણ આપું છું. ખાસ કરીને એવી સાહેબે વાત કરી કે મુખ્ય રસ્તો એક અટવાયેલો રસ્તો છે. તમારા જાગૃત ધારાસભ્ય અને સંસદ સભ્ય એને ખાલી કાગળ આપી દેજો, લગભગ પરિપૂર્ણ કરીને તમને પાછા સોંપી દે. એમાં ક્યાં અટકતું હોય તો અમને યાદ કરજો, અમે પણ ટેકો પુરાવા માટે અમે તમારી સાથે ઉભા રહ્યો. મારે સવિશેષ આગામી 20 તારીખે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમરેલી જિલ્લામાં પધારી રહ્યા છે. સાહેબ, આ રાજ્યના મુખ્યમંત્રીને આપણે એ માટે અભિનંદન આપવા પડે કે જે રીતે અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યો માટે 5 ધારાસભ્ય, સંસદ સભ્ય કે સંગઠનની ટીમ સાથે મળી ભરતભાઈ જાય, એક પણ કામને અમને ક્યારે ના પાડી નથી. આગામી 20 તારીખે અમરેલીમાં 300 કરોડ કરતા વધારે કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ એ અમરેલી જિલ્લાની અંદર થવાના છે. હવે અનેક કાર્યો જ્યારે રાજ્ય સરકાર દ્વારા થતા હોય ત્યારે આપણે સવિશેષ એમને પણ અભિનંદન આપવા પડે. વાત અમરેલીની કરું કે અમરેલી જિલ્લા માટે એસટી ડેપો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો, ક્યારે એસટી ડેપો ચાલુ થશે, કોઈ એક વાતું કરે એસટી ડેપો ચાલુ થવાનો નથી, પણ સોગડિયા ગણાતા હતા. અને રાજ્યના મુખ્યમંત્રી આવવાના હોય એટલે અમે અગાઉ કોઈને કહેતા નહોતા કે આ રાજ્યના મુખ્યમંત્રી આમનું લોકાર્પણ કરવાના છે. 45 કરોડ કરતા વધારે રકમનો જ્યારે એસટી ડેપો તમે અંદર એન્ટર થાવ તમને લાગે કે આપણે કોઈ એરપોર્ટમાં બેઠા હોય એ પ્રકારની ફેસિલિટી અમરેલી જિલ્લાને આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભેટ આપવાના છે. મિત્રો, આવા અનેક વિકાસના કાર્યો અમરેલી જિલ્લાની અંદર થઈ રહ્યા છે. મારે વિશેષ સમય એ માટે લેવો નથી. મારે 6:30 અમરેલીના કાર્યક્રમમાં પૂગવાનું છે ને 6:30 અહીંયા થવા આવ્યા છે. કારણ કે એવી સાહેબ હું ટાઈમમાં થોડુંક માનનારો વ્યક્તિ છું, ભાઈ સમયથી મોડું કે આપણે ના જવું, એટલે વિશેષ સમય લેતો નથી. પણ જે રીતે નગરપાલિકા દ્વારા વિકાસના કાર્યો નગરપાલિકાની ટીમ દ્વારા અને જોશનાબેનની આગેવાનીમાં જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે, મારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવી પડે. કુકાવાના નાકાથી અંદર એન્ટર થાવ તો પેલા અંદર એન્ટર થતા તો આપણે એમ થાય કે આપણે ક્યાં રસ્તે ચડ્યા અંદર, અત્યારે અંદર એન્ટર થાવ તો આપણે એમ લાગે કોઈ મેગા સિટીમાં આપણે જઈ રહ્યા હોય. એ પ્રકારના વિકાસના કાર્યો જ્યારે આ સિટીની અંદર થયા છે ત્યારે હું સવિશેષ જોશનાબેન અને નગરપાલિકાની સમગ્ર ટીમને હું લાખ લાખ શુભેચ્છા આપું છું. ફરી આપ સૌનો હૃદયથી આભાર માનું છું.